અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સુવિધાઓને વધુ મજબૂત બનાવતા અનેક આધુનિક સાધનો અને સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે હોસ્પિટલમાં નવા 128 સ્લાઇડ સીટી સ્કેન મશીન, સોનોગ્રાફી મશીન, ENT વિભાગના અદ્યતન મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ એનેસ્થેશિયા વર્ક સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું છે કે હોસ્પિટલમાં અગાઉ એક સીટી સ્કેન મશીન કાર્યરત હતું અને હવે વધુ એક આધુનિક સીટી સ્કેન મશીન ઉમેરાતા દર્દીઓને ઝડપી અને વધુ સારી નિદાન સેવા મળશે। તેમણે જણાવ્યું છે કે બોલી અથવા સાંભળી ન શકતા બાળકોના ઓપરેશન માટે 55 લાખ રૂપિયાના ખર્ચે નવા ઓટીની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે। જે બાળકને સાંભળી પણ ન શકતો હોય, બોલી પણ ન શકતો, પરંતુ એમને હાર્ટ, બ્રેઇન, કિડની, અન્ય ઓર્ગન પર પણ તકલીફ હોય તો એવા બાળકને ઓપરેશન કરવા માટે તો અદ્યતન ઓટી અને એમની સાથેના એમના ઇન્સ્ટ્રુમેન્ટ એ બાબતનું પણ 55 લાખનું આજે એ નવા ઓટીનું લોકાર્પણ કર્યું।